આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્ર કાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર. આજના આ નવા વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે પક્ષી જગતના એક અત્યંત સુંદર અને આકર્ષક સભ્ય વિશે વાત કરવાના છીએ. અને એ પક્ષી છે લોટણ હોલો. તેના વિશિષ્ટ રંગ અને અનોખા વર્તનને કારણે તે ખૂબ જ જાણીતો છે. તો ચાલો આ પક્ષીના જીવનની એકદમ નજીકથી અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સફર કરીએ. આજે આપણે કયા મુદ્દાઓ પર નજર કરીશું? બહુ ઝડપથી જોઈ લઈએ. આપણે તેનું વૈજ્ઞાનિક વર્ગીકરણ, શારીરિક દેખાવ, રહેઠાણ અને વિતરણ, ખોરાક અને પ્રજનનની રીતો, તેના વર્તનની વિશેષતાઓ અને છેલ્લે સંરક્ષણની સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, જે છે તેનું વૈજ્ઞાનિક વર્ગીકરણ અને પરિચય. કોલમ્બિડે પરિવારના આ સભ્યનો ઇતિહાસ ખરેખર ઘણો રસપ્રદ છે. લોટણ હોલાનું વૈજ્ઞાનિક નામ છે સ્ટ્રેપ્ટોપેલિયા ટ્રાન્ક્યુબારિકા. હવે આ નામનો અર્થ શું થાય? શબ્દ સ્ટ્રેપ્ટોપેલિયાનો અર્થ થાય છે માળા સાથેનો હોલો અથવા તો ગળામાં કાઠલાવાળો હોલો, અને ટ્રાન્ક્યુબારિકા શબ્દ ટ્રાન્ક્યુબાર નામના સ્થળ પરથી લેવામાં આવ્યો છે. એક મજેદાર વાત એ છે કે આ પક્ષીની વૈજ્ઞાનિક ઓળખ સૌપ્રથમ વખત 1804માં ફ્રેન્ચ પ્રાણીશાસ્ત્રી જોહાન હર્મન દ્વારા આપવામાં આવી હતી. અંગ્રેજીમાં તેને સામાન્ય રીતે રેડ કોલર ડોવ કહેવાય છે. હવે આગળ વધીએ તેના શારીરિક દેખાવ તરફ. એ નોંધવું રહ્યું કે પોતાની સ્ટ્રેપ્ટોપેલિયા પ્રજાતિમાં આ પક્ષી કદાચ સૌથી વધુ રંગીન અને આકર્ષક છે. કદના આંકડાઓ જોઈએ તો એ જાણીને નવાઈ લાગે કે આ હુલો ઘણો નાનો છે. તેની લંબાઈ માંડ 23થી 26 સેન્ટીમીટર હોય છે અને વજન તો માત્ર 100થી 150 ગ્રામની આસપાસ જ હોય છે. એનો સીધો અર્થ એ થયો કે ભારતમાં જોવા મળતી હોલાની પ્રજાતિઓમાં આ સૌથી નાનું પક્ષી છે. આપણા ઘરના આંગણામાં જે સામાન્ય યુરેશિયન હોલો જોવા મળે છે તેના કરતાં પણ આ કદમાં ઘણો નાનો હોય છે. અહીં સૌથી મજેદાર બાબત એ છે કે નર અને માદા સાવ અલગ દેખાય છે. નર હોલાને જો, તે ખૂબ જ સુંદર છે. તેનું માથું વાદળી શ્રાખોડી રંગનું અને આખું શરીર એકદમ ચમકદાર ઈંટ જેવા લાલ એટલે કે રૂફસ રેડ રંગનું હોય છે. ગરદન પર એકદમ સ્પષ્ટ કાળો કાંટલો એટલે કે કોલર હોય છે. તેની સામે માદા પક્ષીનો રંગ થોડો નિસ્તેજ હોય છે. તે આછા બદામી કે ભૂરા રંગની હોય છે અને તેના ગળા પરનો કોલર પણ બહુ ઘેરો હોતો નથી. આ તફાવતથી તેમને જંગલમાં સરળતાથી અલગ ઓળખી શકાય છે. અને હા, રંગ સિવાય પણ કેટલીક બાબતો છે. લોટણ હોલાની ચાંચ ખૂબ જ નાની, પાતળી અને કાળાશ પડતી હોય છે. પગ ટૂંકા અને ઘેરા લાલાશ પડતા ગુલાબી રંગના જોવા મળે છે. પૂંછડીના નીચેના ભાગમાં કાળો રંગ અને બહારના પીંછાના છેડા પર સફેદ કિનારીની ભાદ સ્પષ્ટ દેખાય છે. આ નાની નાની વિગતો પક્ષીવિદો માટે બહુ કામની હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ નાનકડું પક્ષી રહે છે ક્યાં? ચલો તેના રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર વિશે જાણીએ. આ પક્ષી ખરેખર ખૂબ જ અનુકૂલનશીલ છે. તે ખેતરો, ખુલ્લા જંગલો અને બગીચાઓમાં બહુ જ આરામથી જોવા મળે છે. પણ સૌથી નોંધપાત્ર વાત એ છે કે તે આપણા એટલે કે માનવ વસાહતોની નજીકના વૃક્ષોવાળા વિસ્તારોમાં પણ સહેલાઈથી રહે છે. માણસોની આસપાસ હોવા છતાં તેને કોઈ ખાસ વાંધો આવતો નથી. તેનો ભૌગોલિક વિસ્તાર પણ ઘણો મોટો છે. છેક હિમાલયની તળેટીથી લઈને આખા ભારતીય ઉપખંડ અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી તે વ્યાપકપણે ફેલાયેલું છે. ખાસ ગુજરાતની વાત કરીએ તો આ પક્ષી કાયમી નિવાસી છે, એટલે કે તે 12 માસ ગુજરાતના ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં જોવા મળે છે. ચાલો હવે જીવનચક્રના સૌથી મહત્વના 2 પાસાઓ, ખોરાક અને પ્રજનન પર નજર કરીએ. તો આ પક્ષી ખાય છે શું? તે મુખ્યત્વે શાકાહારી છે. તેનો રોજિંદો ખોરાક ઘાસના નાના બીજ અને અનાજના દાણા છે. ક્યારેક ક્યારેક તે નાના ફળો કે બેરી પણ ખાઈ લે છે. ખોરાક શોધવા માટે મોટે ભાગે તે જમીન પર ચણતો જ જોવા મળે છે, અને જમીન પર સતત બીજ શોધતા રહેવું એ તેની ખાસિયત છે. પ્રજનન ચક્રની વાત કરીએ તો તેમનો પ્રજનનકાળ માર્ચથી શરૂ થઈને ઓક્ટોબર મહિના સુધી ચાલે છે. તેઓ વૃક્ષોની ડાળીઓ પર માળો બનાવે છે, પણ આ માળો એટલો પાતળો અને હળવો હોય છે કે ક્યારેક નીચેથી ઊભા રહીને જોઈએ તો ઈંડા પણ સીધા દેખાઈ જાય.
માદા સામાન્ય રીતે એક વખતમાં બરાબર 2 સફેદ ઈંડા મૂકે છે. હવે આપણે પહોંચી ગયા છે તેની વિશેષતાઓ અને વર્તન પર. આ પક્ષી અન્ય પક્ષીઓ સાથે કેવી રીતે રહે છે તે જાણવું રસપ્રદ છે. જો વર્તનની વાત કરીએ તો આ એકદમ સામાજિક પક્ષી છે. તે એકલા જોડીમાં કે નાના ટોળામાં પણ જમીન પર જોવા મળી શકે છે. તેની ઉડાન અપેક્ષા કરતાં ઘણી ઝડપી અને મજબૂત હોય છે. અને હા, કબૂતર કુળની એ જાણીતી આદત તો આમાં પણ છે જ. જમીન પર ચાલતી વખતે તે સતત પોતાનું માથું આગળ પાછળ હલાવ્યા કરે છે. તેના અવાજ પર પણ ધ્યાન આપવા જેવું છે. તે કુક 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 જેવો મધુર અને ઊંડો ઘૂઘવાટ કરે છે. આ અવાજની લય ઘણી ઝડપી હોય છે, પણ આપણા ઘર આસપાસ જોવા મળતા સામાન્ય હોલા કરતાં તેનો અવાજ થોડો મ્યુટ એટલે કે ધીમો હોય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ અવાજ તેની મુખ્ય ઓળખ બની જાય છે. અને આ બધું કરતાં કુદરતી વાતાવરણમાં અને જંગલના અનેક પડકારો વચ્ચે પણ એક લોટણ હોલાનું સરેરાશ આયુષ્ય 8 થી 12 વર્ષ જેટલું હોય છે. એક આટલા નાના પક્ષી માટે આ ખરેખર ઘણું સારું આયુષ્ય છે. આપણે આજના વિશ્લેષણના અંતિમ પડાવ પર છીએ. મહત્વ અને સંરક્ષણ સ્થિતિ. ચાલો સમજીએ કે આ પક્ષીનું ભવિષ્ય કેટલું સુરક્ષિત છે. સૌથી રાહતની વાત એ છે કે અત્યારે આ પક્ષીનું અસ્તિત્વ સુરક્ષિત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે IUCNના રેડ લિસ્ટમાં તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું જોખમ ધરાવતી શ્રેણીમાં મુકાયું છે. તેની વસ્તી પૂરતી માત્રામાં છે અને ભારતમાં પણ વન્યજીવ સંરક્ષણ કાયદાના શેડ્યુલ 2 અંતર્ગત તેને કાયદાકીય રક્ષણ મળેલું છે. વૈજ્ઞાનિક વાતો તો થઈ, પણ સાંસ્કૃતિક રીતે પણ તે આપણા ગ્રામ્ય જીવનનો એક અતૂટ હિસ્સો છે. તેના સુંદર રંગ અને મધુર અવાજને કારણે આપણી લોકકથાઓ અને કવિતાઓમાં તેને હંમેશા પ્રેમ અને શાંતિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ગામડાના ખેતરોમાં તેને ચંગતો જોવો એ આપણા રોજિંદા જીવનનો એક અત્યંત સુંદર અને શાંતિ આપનારું દ્રશ્ય છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ થાય. અત્યારે જે રીતે ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે, ખેતરો અને ગામડાઓ બદલાઈ રહ્યા છે, ત્યારે આવનારા દાયકાઓમાં આ શાંતિપ્રિય અને ખેતરોના વાતાવરણમાં ટેવાયેલા પક્ષીઓ કેવી રીતે અનુકૂલન સાધશે? તેમના વર્તનમાં શું બદલાવ આવશે? આ પ્રશ્ન ખરેખર આપણને પ્રકૃતિ પ્રત્યે વધુ સભાન બનાવે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિનું આવું જ ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહીએ. આભાર.